ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે અને હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટર પર પહોંચી ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંજે ડેમના વધામણા કરશે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર હવે 6 સેન્ટીમીટર બાકી છે। સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે, તો સરદાર સરોવર નર્મદા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને નવા નીરના આજે વધામણા પણ કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ખાતે પહોંચશે અને તેમના દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવશે। તો સાંજે 4 વાગે તેઓ પહોંચવાના છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થઈ ઉઠ્યો છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, જે નર્મદા ડેમ છે તેમાં સતત પાણીની આવક વધી રહી છે અને આજે નવા નીરના વધામણા પણ કરવામાં આવશે, શું અપડેટ? બિલકુલ, ખાસ વાત કરી છે સરદાર સરોવર નર્મદા ડેમને જે મહત્તમ સપાટી છે એ આજે વટાવા જઈ રહી છે। ખાસ કહી શકાય કે જે 138.68 મીટર છે, ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટરે પહોંચીને માત્ર 6 સેન્ટીમીટર બાકી છે। ત્યારે જે માં નર્મદા છે, નર્મદાના જે વધામણા કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આવી રહ્યા છે 4 વાગ્યે કેવડિયા ખાતે હેલીપેડ પર આગમન થશે અને 4:25 માં નર્મદાના ડેમ પર જશે ને ત્યાં ચુંદડી અને નાળિયેર અર્પણ કરી અને માના વધામણા કરવામાં આવશે। કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે એ ચાલુ વર્ષે છલોછલ થઈ ચૂકી છે, એ જેને લઈ હાલ જે તંત્ર છે જે તમામ તૈયારીઓ આટોપી દેવામાં આવી છે। વાત કરીએ તો ગત વર્ષે 2024માં 1 ઓક્ટોબરે આ પ્રથમવાર નવરાત્રીના પ્રથમ નોરતે જ આ નર્મદા ડેમ જે છે એ છલોછલ થયો હતો, જેના વધામણા પણ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે પણ 1 ઓક્ટોબર 2025 એટલે કે આજે નવરાત્રીનું 9મું નોરતું છે, આ 9મા નવરાત્રીના નોરતે જ જ્યારે નર્મદા ડેમ જ્યારે છલોછલ થતો હોય, જેના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય, એમની સાથે અનેક મંત્રી પણ આવવાના છે। કહી શકાય કે જે એસએસએલ એટલે કે જે સરદાર સરોવર નર્મદા નિગમના લિમિટેડના જે અધિકારીઓ છે, એમડી છે, જેઓ પણ ઉપસ્થિત રહેશે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં સતત 3 દિવસથી વરસી રહ્યો છે વરસાદ, ત્યારે વરસાદ વરસતા સુરતની તાપી નદીમાં પાણીનું લેવલ વધ્યું છે। ઉપરવાસમાં સતત 2 લાખ પાણીની આવક થઈ છે, તો 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। સુરત તાપી નદી પર આવેલો કોઝવે 8.3 મીટર વહી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતની જીવાદોરી એવી તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। કારણ કે તાપી નદી ઉપર આવેલો ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈ ઉકાઈ ડેમમાં સતત 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ભયજનક સપાટી 345 મીટરથી માત્ર ઘણા ગાયથી સેન્ટીમીટર જ બાકી છે, ત્યારે સતત આવી રહેલા પાણીને ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્યું હતું, જેને લઈને તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું હતું। જો કે મોડી રાત્રે તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોઈ તંત્રની ચિંતા વધી હતી, પણ સવાર થતાં તાપી નદીના પાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। કારણ કે ગઈકાલે આખો દિવસ 2 લાખ ક્યુસેક પાણી આવતું હતું, તે મોડી સાંજે સુરત પહોંચ્યું હતું, પણ હવે ઉકાઈ ડેમમાં 1,21,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। તેની સામે ઉકાઈ ડેમમાંથી 86,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને લઈ સતત ઉકાઈ ડેમમાં થી 86,000 પાણી છોડાઈ રહ્યું છે, પણ સુરત આવતા આ પાણી 1,20,000 ક્યુસેક થઈ રહ્યું છે। એટલે કે હજુ પણ તાપી નદીમાં 1,20,000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। વિયરકમ કોઝવેની વાત કરવામાં આવે તો વિયરકમ કોઝવે 8.3 મીટર ઉપર વહી રહ્યો છે, તેની ભયજનક સપાટી 6 મીટર છે, એટલે કે 6 મીટર ઉપર 8.3 મીટર વહી રહ્યો છે। ચોક્કસ તંત્ર અને સુરતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસથી પાણી છોડવાનું ઓછું કર્યું છે, પણ જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને હજુ પણ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। ચોક્કસ વરસાદે આજે વિરામ લીધો છે, જેને લઈને નવરાત્રિના આયોજકો સાથે ગરબા ખેલૈયાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। કારણ કે વરસાદે વિરામ લેતાની સાથે તડકો નીકળ્યો છે, પણ જો બપોર બાદ વાતાવરણમાં પલટો આવે તો ફરી ચિંતા ચોક્કસ ખેલૈયાઓમાં જોવા મળે। પણ અત્યારે તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે અને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું 2 લાખ ક્યુસેક પાણી હવે ઘટીને 86,000 પહોંચ્યું છે અને સુરત આવતા પાણી 1,20,000 ક્યુસેક પર
સતત ચાલી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદ પીછો નથી છોડી રહ્યો. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી. 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. की बात करेंगे तो आज और कल के लिए सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग है वो कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और थंडर स्टॉर्म की वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है और कल और परसों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબરમાં પણ રહી શકે છે વરસાદનું જોર. ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન. ખેડૂતો પર માવઠાના મારની સંભાવના સેવાઈ રહી છે. ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ કહેર મચાવ્યો છે. જિલ્લાના વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો છે. તો મેંદરડા તાલુકાના ડેડિયાકાડ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે. છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. પરંતુ હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો જે ઢોરને આપવામાં આવતો હોય છે તેનો પણ નાશ થયો છે. હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે. જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે. આજે કુદરતી એક હોનારત આવ્યું કે કુદરતી એક કોઈ કોપ આવ્યો કહેવાય કે એનામાં કોઈનું હાલે નહીં. તો આજે આ મગફળી 4-5 દિવસિયા પલળે છે. અમે ઉપાડીને તૈયાર કરી છે. અમને એમ હતું કે હવે તો 2-5 દીમાં કે અઠવાડિયામાં પૈસા આવશે. તો હાલ કાંઈ દેખાતું નથી કે આમાં કોઈ પૈસા આવે, કારણ કે કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે. આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે તો અમારા ઢોર પણ નભે એમ નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે વીઘાનો આશરે 14,000 ખર્ચો આવે છે. તો આજે જો આ ખેડૂતો હાથમાં લેવા જાય તો વધીને 3 કે 4,000 નું હાથ આવે. એ જો વરસાદ રહી જાય તો, નહીતર હજી 2-3 દી વરસે તો ઉપર મગફળી ઉગી જાય અને ડેમેજ વાળી થઈ જાય. એટલે અમારે આ બાબતથી હવે કોઈ બાબત હવે આવક રહી નથી. આ બધી અમારી મહેનત માથે ગઈ. અત્યારે 2,000-2,500 રૂપિયા ઉછીના લઈ અને આ ઉપડાવ્યું હતું, એ પણ પાછું ફેલ ગયું અને અમે હાવ હેરાન થઈ ગયા. જો ખેડૂતનું ધ્યાન ભગવાન રાખે, બાકી તો સરકાર ધ્યાન દે તો સારું છે, નકર તો ખેડૂતની હાલતથી બેહાલત છે. હાલ રાજ્યમાં વરસાદનો માહોલ છે, જેને કારણે મોટાભાગના પંથક પાણી થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે નસવાડી તાલુકાના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે અને અન્ય માર્ગ થઈને જવું હોય તો 6 થી 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે. ગામમાં 1 થી 5ની શાળા છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નસવાડી ખાતે જવું હોય તો વિદ્યાર્થીઓને પણ પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે. ચોમાસાના સમયે ગામના લોકોની હાલત કફોડી બને છે. તો વર્ષોથી ગામના લોકો અશ્વિન નદી પર મિની પુલની માંગ કરે છે, છતાં નિરાકરણ આવતું નથી. વારંવાર સરકારને અમે રજૂઆત કરીએ છીએ. સસ્તી અનાજની દુકાન અમારા વાડિયા આવેલી છે અને અમારે અશ્વિન નદી પસાર થાય છે, છતાં અમારે 6 થી 7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે. કોઈ ભાઈ પાસે બાઇક હોય, કોઈ ભાઈ પાસે ના હોય. પછી દૂધ ડેરી આવેલી છે, સહકારી મંડળી આવેલી છે, તોય છતાં પણ માણસને, ખેડૂતને પશુપાલન રાખતા અમારા ગામના નાના ખેડૂતો છે, એને દૂધ પણ ચાલીને 7 કિલોમીટર ફરીને જવું પડે છે. અમે પણ ખેડૂતો છે
પછી વચ્ચે નિસાર છે, દૂધ ડેરી છે અને સામે જમીન છે. હવે એનામાં અમને આવન જવા માટે ઘણી તકલીફ છે. સરકાર જોડે અમારી એક જ માંગણી છે કે આ એક મિની પુલ બની જાય તો બહુ સારું રહેશે. સમસ્યા તો અમારી બહુ સમયથી છે, ખાલી અમારું જલમ બી નતો થયો તારની સમસ્યા છે, પણ હજુ સુધી કઈ થયું નથી. નસવાડી તાલુકાનું ટીંબા ગામ, જે ગામની વસ્તી છે 600. ગામના લોકોને મુખ્ય મથક એટલે નસવાડી જવું હોય, ખેતરે જવું હોય તો તેઓને નદી પાર કરવી પડતી હોય છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ અશ્વિન નદી છે તેના રાઈટ સાઈડ ગામ આવેલું છે અને ગામના લોકોને સામે કિનારે ખેતરે જવું હોય, દૂધ ભરવા જવું હોય કે અન્ય કોઈ પણ કામ અર્થે તેઓને જવું હોય તો આ જ અશ્વિન નદી ક્રોસ કરવી પડતી હોય છે. જ્યારે અશ્વિન નદીની અંદર જ્યારે ભારે પાણીની આવક હોય ત્યારે આ ગામના લોકો સામે પોતાના ખેતરમાં જઈ શકતા નથી. ગામના લોકોનું કહેવું છે કે અહીં એક મિની પુલ બનાવી આપવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ ગામના લોકોને આ સગવડ કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકો આજે અશ્વિન નદીની અંદર ઉતરા છે અને વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. આજે ગામના લોકોને પોતાના જ ખેતરે જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ફક્ત ને ફક્ત એક જ માંગ કરે છે કે અશ્વિન નદીની અંદર નાનો પુલ બનાવી આપવામાં આવે, જેથી કરીને ગામના લોકો સારી રીતે ખેતી કરી શકે, મુખ્ય મથક એવા નસવાડી જઈ શકે. આમ તો અન્ય બીજો રસ્તો છે, પરંતુ ત્યાંથી તેઓને જવું હોય તો 10 થી 11 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હોય છે. માત્ર આ 1 જ કિલોમીટરની તેઓ સામે કિનારે જઈ શકતા હોય છે. ત્યારે હવે મિની પુલ બનાવીને આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે ખુલાસો થયો છે. ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી આરોપી મોહનની ધરપકડ કરી છે. મહિલા કોન્સ્ટેબલ અને આરોપી મોહન પારઘી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને કોલેજ સમયથી ઓળખતા હતા. આરોપી મોહને ગાંધીનગર આવી મહિલા કોન્સ્ટેબલનું ગળું દબાવી હત્યા કરી તો આરોપી મોહન સિરામિક કંપનીમાં નોકરી કરે છે. આરોપી મોહનના લગ્ન થયેલ છે, તેને એક બાળકી પણ છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થતા એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટેમ્પો દૂર લેવાની બાબતે ઉશ્કેરાઈ યુવક પર હુમલો કરાયો હતો. યુવક દ્વારા અપશબ્દો ન બોલવાની ના પાડતા 8 જેટલા અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. તો ઇજાગ્રસ્ત યુવકને માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેમાં સમગ્ર હુમલાની ઘટના કેદ થઈ ગઈ છે. ઘટનાને લઈને પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના રાજમહેલ રોડ પરનો બનાવ સામે આવ્યો છે. ભગતસિંહ ચોક ખાતે શેરી ગરબામાં બબાલ સર્જાઈ. ખેલૈયાઓ વચ્ચે જાહેરમાં બઘડાટી બોલાવવામાં આવી હતી અને મારામારીની ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. બબાલ થતા પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નવાપુરા પોલીસે તોફાનીઓ સામે અટકાયતી પગલાં પણ લીધા. તો પોલીસે 3 યુવક અને 2 યુવતીની અટકાયત કરી છે. તો ખેલૈયાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે મામલો ઉગ્ર બનતા મારામારી પણ કરવામાં આવી હતી. આખી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો ખેલૈયાઓ વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની હતી. તો પોલીસે 2 યુવતી સહિત 5ની અટકાયત પણ કરી છે. સુરેન્દ્રનગરના સરા ધ્રાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર પુલ પરથી નીચે ખાબકી અને 4ના મોત નીપજ્યા. ચિત્રોડી ગામના પુલ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ. અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે એક મહિલા ભાનુબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કિશોરભાઈ નામના વ્યક્તિએ સમગ્ર બનાવ મામલે વિડીયો વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. ચિત્રોડી ગામ નજીક છેલ્લા 1 વર્ષથી પુલ બનાવવાનું કામ શરૂ હોવા છતાં
ડાયવર્ઝનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો અકસ્માતની ઘટના બાદ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા રાતોરાત ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો મોડીના દાથોડિયા ગામના મહિલાને મોડી રાત્રિના સમયે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો। કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય, એના જે મળતિયાઓ હોય, એમને બેદરકારીના કારણે આજે એક ભયંકર એક્સિડન્ટ થયો છે। એ હું તમને આ વિડીયોમાં બતાવી, એ ભયંકર એક્સિડન્ટ થયો એનું મુખ્ય કારણ તો એ છે કે જે ડાયવર્ઝન કાઢવાનું હોય એમાં વચમાં બેરીકોડ રાખવાના હોય। વડોદરાના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો અને ટેમ્પો ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી। અકસ્માતની ઘટનામાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની અટકાયત પણ કરવામાં આવી છે। તો ટેમ્પો ચાલક દ્વારા સાયકલ ચાલકને ટક્કર મારવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે। તો વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમરેલીમાં તેલ ભરેલા ટેન્કરે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે। સાવરકુંડલાના નેસડી રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા। તેલ લેવા માટે લોકો વાસણો લઈને ઉમટી પડ્યા હતા। કન્ટેનર પલટી મારી જતા આસપાસના વિસ્તારના લોકો ડબ્બા વાસણ લઈ તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા। મહેસાણામાં કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે। માથાભારે કાર ચાલકે હુમલો કર્યો તો ઇકો કાર ચાલક પર હુમલો કરવામાં આવ્યો। પાઇપ અને લાકડીથી હુમલો કર્યો। વિસનગર કમાણા ચોકડી પાસેનો આ બનાવ સામે આવ્યો છે। ટક્કર માર્યા બાદ ઇકો કાર ચાલક પાસે ફોર્ચ્યુનર કાર ચાલકે નુકસાનના રૂપિયા પણ માંગ્યા। તો આ સમગ્ર મામલે વિસનગર પોલીસે ફરિયાદ નોંધી છે। તો અકસ્માતની જાણે વણઝાર જોવા મળી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર, વડોદરા, સાવરકુંડલા અને મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। તો એક તરફ જે સુરેન્દ્રનગરની ઘટના છે, અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। વડોદરાની એ ઘટના કે જ્યાં જે ટેમ્પો ચાલક છે તેના દ્વારા ટક્કર મારવામાં આવી હતી સાયકલ ચાલકને અને ત્યારબાદ સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું। તો સાવરકુંડલામાં પણ અકસ્માતની ઘટના સર્જાઈ છે। ટેન્કરે પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી। આ તરફ મહેસાણાનો પણ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો।